ભીમા કોરેગાંવ શૌર્ય દિને બાબા સાહેબની પ્રતિમા પાસે એકઠા થયેલા કાર્યકરોએ જિગ્નેશ મેવાણીને હિતેન્દ્ર પીઠડિયાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું। પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની નિમણૂકને લઈને સર્જાયેલા વિવાદ હવે ઉગ્ર બન્યો છે। પૂર્વ પ્રમુખના સમર્થકો દ્વારા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી અને ધારાસભ્ય કિરીટ પટેલની હિતેન્દ્ર પીઠડિયા સામેની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હવે સામાજિક આગેવાનો અને કર્મશીલો હિતેન્દ્ર પીઠડિયાના સમર્થનમાં આવ્યા છે। નવા વર્ષની શરૂઆતમાં ભીમા કોરેગાંવ શૌર્ય દિન નિમિત્તે અનુસૂચિત જાતિના પ્રમુખ જયાબેન શાહ સહિત કાર્યકરો એકઠા થયેલા સમર્થકોએ જિગ્નેશ મેવાણી અને હિતેશ પીઠડિયાના સમર્થનમાં પાટણમાં અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણી મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ખેંચતાણ ચાલી રહી છે। અગાઉ પૂર્વ પ્રમુખના સમર્થકોએ પક્ષ વિરુદ્ધ મોરચા માંડી કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી અને સામૂહિક રાજીનામાની ચીમકી આપી હતી। આ વિવાદમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પૂર્વ પ્રમુખના સમર્થનમાં પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયા સામે આક્રમક વલણ અપનાવ્યું હતું। આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે નવા વર્ષના પ્રારંભે જ ભીમા કોરેગાંવ શૌર્ય દિનની ઉજવણીના પ્રસંગે પાટણ જિલ્લામાં વિવિધ સામાજિક આગેવાનો અને કર્મશીલો મોટી સંખ્યામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકઠા થયા હતા। આ જૂથે હિતેન્દ્ર પીઠડિયાને જાહેર સમર્થન જાહેર કર્યું હતું। ઉપસ્થિત લોકોએ પહેલે લડે થે ગોરો સે અબ લડેંગે ચોરો સે જેવા સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ ઉપરાંત જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા તુમ આગે બઢો હમ તુમારે સાથેના નારા લગાવીને સમર્થન કર્યું હતું। કાર્યક્રમના અંતે સમર્થકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવીને એકતાનું પ્રદર્શન કર્યું હતું। પાટણ કોંગ્રેસમાં ચાલી રહેલા આ આંતરિક કલહ વચ્ચે બે જૂથો વચ્ચેની લડાઈમાં પરિવર્તન થયો છે, જેમાં એક તરફ ધારાસભ્ય કિરીટ પટેલ અને તેમના ટેકેદારો છે તો બીજી તરફ હિતેન્દ્ર પીઠડિયાના સમર્થનમાં ઉતરેલા સામાજિક સંગઠનોને કર્મશીલો જોવા મળ્યા હતા। શૌર્ય દિવસ ભીમા કોરેગાંવ શૌર્ય દિવસની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમમાં આવ્યા હતા। 1818માં પુણેના ભીમા કોરેગાંવ ખાતે 500 મહાર સૈનિકો દ્વારા 28,000 પેશવાઈ સૈનિકોને નિસ્તો નાબૂદ કરી નાખવામાં આવ્યા હતા। એ સંદર્ભે એ અસમાનતાની જે લડાઈ હતી એ અસમાનતાની લડાઈના વિરોધમાં એ મનુવાદી જાતિવાદી જે તાકાતો હતી, પરિબળો હતા, એને પરાસ્ત કરવાનો જે આખો જે કાર્યક્રમ હતો એ વિજય દિવસને ઉજવવા માટેનો શૌર્ય દિવસનો જે કાર્યક્રમ હતો એમની ઉજવણીના ભાગરૂપે અહીંયા આવ્યા હતા। સાથે સાથે 1848માં મહાત્મા ફૂલે અને સાવિત્રીબાઈ દ્વારા આજના જ દિવસે જે મહિલાઓ માટે, દીકરીઓ માટે જે પ્રથમ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી, તો દીકરીઓના સન્માન માટે જે આખો જે કાર્યક્રમ શરૂ કરવામાં આવેલી, સ્કૂલ શરૂ કરવામાં આવી, એટલે મહિલાઓના યોગદાન માટે